विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव मम देवी देवो त्वमेव। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता या देवी बुद्धिरूपेण संस्थिता वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। बोलिए सद्गुरु भगवान की कृष्ण कन्हैया लाल हरेला हरि गुरु अपने अपने गुरुदेव गाम खेड़ाना सर्व देवताओं ओम नमः पार्वती पते हर हर महादेव। ભૂતેડી ગામની ધર્મનગરી ગામ કહેવાય। ભૂતેડી આવી છે પણ આપણા બધાના આજે સત્સંગની ભૂતેડી લાવવાની છે। ગાવું બજાવું લોક રીધાવાય તો એક આનંદ માટે બરોબર છે। જેમ કાળઝાળ ગરમીમાંથી વ્યક્તિ આવ્યો હોય ને એને પરસેવે રેપઝેપ થઈ ગયો હોય પણ પંખા નીચે આવી જાય તો એને થોડી ટાઢક લાગે અને એસીમાં જતો રહે તો વધારે ઠંડક થાય। એમ સત્સંગ એક એવી વસ્તુ છે કે આઠે અંગ ટાઢક થઈ ગયો। આ બધું મારી નાખો મરી જો ના આમાંથી જો છૂટું હોય તો એક સત્સંગ છે। कृष्ण जेवा कृष्ण गीता में कहे छे कि हे अर्जुन जप करवाथी तप करवाथी योग करवाथी व्रत करवाथी उपवास करवाथी कोईए मने क्यारे जोयो एवं मारो दिव्य स्वरूप छे ने स्वरूप ने अर्जुन तू जोई नहीं। ए दिव्य स्वरूप बतावा माटे आ संतो छे। तीर्थो भटकवाथी तीर्थवाळा तमने कोई नहीं आले तो एम कहे कि 50 होय मेलो 30 होय मेलो वाह गमे એટલા તમે તીર્થ વદરમાં બહુ ભટકે હમણે ન કહ્યું અને જાય બદરીને બેઠે બારે વાસના બહુ ફેલાવે પણ નજર ન રાખે ને ઠે કોઈ સુતા સુગડ ન સમેટે એના ઘટમો વાલો ભેટે ભેટે ને હરી પણ ઘટમાં ભેટાડવા માટે કોઈ સંત મળી જાય। અમારે ગઠામણથી હમણાં આયા છે ને બ્રહ્માનંદ મહારાજની વાણી બોલતા ભલે એમાં કેટલી મીઠાશ હતી भले राग नतो सूर नतो लय नतो ताले आज ओछो हतो पण छतांय ए वाणी में કેટલું માધુર્ય હતું એક મીઠાશ હતી બ્રહ્માનંદના શબ્દો હતા અને અમુકને વાપરવી હોય વાણી તો આપણે ચાલુ કરેને એમ થાય કે હવે પૂરી કરી હોત તો સારી હોય। કેમ કે કાગ વાણી છે એ કોઈને પસંદ આવતી એમ તમારી ભાષા मीठी से शुद्ध से पवित्र से दोष रहित से तो ये व्यक्ति ऊपर असर करे छे। व्यक्ति ने जे शब्द केवू नहीं पड़तुं के बंद थई जो ये बंद थई जाए पण ये भाषानो शब्द क्यांथी छूटे छे एनुं महत्व छे। अनंत शब्दों आकाश में घूमी रह्या छे अनंत शब्दों जे मैं तमे सोंभळ्या पण नहीं एवा पण शब्दों संतो अहींयाथी केचप करे छे। તમે એવું ના કરશો કે ભણેલા ગણેલા છે એટલા આટલા ઊંચા શબ્દો બોલી શકે ના। સંતની જોડે ટાવર હોય છે કેચઅપ કરવાનું આનંદ શબ્દો આકાશમાં ઘૂમી રહ્યા છે શબ્દનો નાશ થતો નથી એ શબ્દને કેચઅપ કરવા માટે એમની જોડે ટાવર હોય છે।
ત્યારે સવારામ આવા ઊંચા શબ્દો લાવીને વાણીમાં ફીટ કર્યા. એક પ્રજાપતિનો દીકરો જે માટીના ઘાટ અને ઘડુલા ઘડવાળો વ્યક્તિ જો આ માર્ગમાં તરી શકતો હોય, હે સવારામ માટીમાંથી પેડા બનાવી ચાક ઉપર મૂકતા હતા. અને એ ટાઈમે કોઈ કહેવાતો તથાકથિત જ્ઞાની પંડિત આવી ગયો અને એમને કીધું કે આખો દિવસ માટી ચૂંથે છે, આને વળી ભગવાન ચડતા હશે. સવારામની વાત છે. ત્યારે જબુભાઈ ઓફળી ગયા. જબુભાઈથી સહન ન થયું. સવારામને તો કઈ ન થયું, પણ જબુભાઈ એમની શિષ્ય હતી. ગુરુને મોટા કરે શિષ્ય અને નાના એ શિષ્ય જ કરે. જબુભાઈ ખીલારે વરાણું. જબુભાઈ એ ટાઈમે પદ બનાવી દીધું. એ ટાઈમે જ બોલ્યા કે રાખમાં 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 એ મારો વાલો વસે છે રાખમાં. તમે જે આટલા આટલા રાખવાળા હાથ છે ને સવારામના, જે માટી વેંતાઈ છે ને, પણ મારો વાલો એ માટીમાં જ છે. અને તમારો મારો વાલો માટી બાદ નહીં. આ માટી છે ને એની બાદ નથી. આ કાચો ઘડો જ છે. કાચો ઘડો કુંભારનો એ તો ઠપકે ફૂટી જાય. એ ઘડેલા નીર પાછા ના વળે. નીર તો સમુદ્રમાં સમાય. કાચો ઘડો આ કુંભારનો હો. આ ગળાને સદગુરુ સંતો ઘડે છે. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ ઘડી ઘડી મારે ટોર. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ ઘડી ઘડી મારે ટોર. ભીતર હાથ સહારી દે ને બહાર મારે ચોટ. ગુરુ કેવા હોય તો કબીરજી કહે છે કે ગુરુ કુંભાર જેવા હોય. કેવા હોય? કુંભ આકાર. સમજો શબ્દ કુંભ આકાર. કુંભાર શબ્દ આવ્યો છે ને જે જેનો કામા ઉપરથી શબ્દ આવ્યા છે. જે કામ જે કરતો તો એના ઉપરથી એની જાતિ વર્ણ નક્કી થઈ છે. નકર એક જ માના ને એક જ બાપના છીએ, આપણી કોઈ જુદા. પણ કુંભ આકારના ઘડુલા ઘડ્યા એને કુંભાર કીધો. સુથાર હતો એને સુથાર કીધું. નાઈનું કામ કરતો એને વાળંદ કીધું. પણ મૂળ એક જ માના એક જ બાપના, કોઈ જુદા નથી. એક જ બાપના બની બેહવાનું છે. અંદર રહેવા વાળો કોઈ જાતિ નથી. પણ રોટી બેટી માટે જરૂરી છે અને એ રાખવું પડશે. આપણે પર ભેળાવું રોટી અને બેટી માટે જાતિ બરોબર છે. સંત કહે છે એ પ્રમાણે જીવન જીવવાનું છે. અમે બળવંતરામ સાહેબ અહીંયા બેઠા છે, એમને બધા એક તાળીથી વધાવો. વાઘરોલથી એમની બાજુમાં સાહેબ શ્રીના ચિરંજીવી છે. એનું નામ કયું? જક્ષીરામ સાહેબ. હા, જક્ષીરામ સાહેબ શ્રીને પણ એક તાળીથી વધાવો બધા. અહીંયા અમારે ચંડીસરથી ચણોતરથી રણ છોડદાસ હો. રણ છોડાઈએ રણ છોડ અને રણ છોડાવીએ આપણે રણ છોડાવે એમ છે. એટલે રણછોડદાસ માટે એક તાળી. અને આપણી બાજુમાં બિરાજમાન ગઠામણ નિવાસી જે પ્રજાપતિ સમાજની દીકરી છે, તમારી બધા સમાજમાંથી આવે છે. બહુ ભક્તિના માર્ગમાં ક્રાંતિ કરે, વિકાસ કરે. તમે બધા સાથ આપજો હો. કે જ્યારે આપણા સમાજનો સંત પાકે ને એટલે આપણો સમાજ પહેલો વિરોધમાં ચાલુ થાય. આ સમાજ પૂરતું નહીં, બધા સમાજોમાં આવું. મારી જ વાત કરું તો હું જ્યાં આવ્યો તો હાલે લોહી કાઢવાનું ચાલુ જ છે. કાઢશી જેવા તમે ભક્તિ લો એટલે કડાની પાવડો લઈ તૈયાર જ બેઠા છે. જેવો એક ભગત પાકે એટલે એ ખબર છે કે આપણા જેવું કરતો નહીં. નિંદા કરે નહીં, કુટલી કરે નહીં, વાતો કરે નહીં, આઘાપાછી કરે નહીં. એટલે આપણા કોમનો રહ્યો નહીં. એટલે એની ચાલુ કરે બાપડા છોકરાને હગા નહીં થવા દેતા. બોલો લોકો ભગત થાય એટલે કે એ તો ભગત થઈ ગયો, એને હગું કઈ કાઢશો તમે. એટલે થોડે ભગત તો મોણમ જ ના હોય એવું કરું છું. મારા હગાઈ તૂટી જતી હતી. બોલો એટલે હવે તો રાશિ કે બા હવે તો રાશિ પડ્યો તો આજેનું આ આપણા કાલા ઘેલા શબ્દોને મટી
અને હા બાપુ હા જે શબ્દો આપણા સુધી પહોંચાડે છે હા ભાઈ હા એવું મેલડી સાઉન્ડ એને પણ એક તાળીથી વધાવો. બહુ સરસ સાઉન્ડ બનાવ્યું છે. અરે રામ અહીંયા આજે તો ભાઈઓ કરતા બહેનોની સંખ્યા વિશેષ લાગે આ બાજુ ને આ બાજુ હો. એટલે એ નારી શક્તિને પણ એક તાળીથી વધાવો. બધા મંડળો અહીંયા પધાર્યા છે, જૂના ભજનીકો બેઠા છે બધા હો. અને આ ભીડ અને આજ ભૂતેડીમાં ભૂતેડી આપી જ જોવે સત્સંગની એવી એક ભક્ત મંડળો માટે પણ તાળીબંધ પગાડો. હવે બે લીટી આપણે ભજનની બોલીએ એટલે પછી આગળ સત્સંગ કરીએ હો. થોડો સાથ આલજો. પેટી યાદ નહીં ને કાયમ પેટી ઉપર બોલેલા છીએ એટલે થોડું કાઠું પડશે. એવી રૂડીને રંગીલી રે અરે વાલા તારી વાંસળી લો રૂડીને રંગીલી રે વાલા તારે વાંસળી તો મંદિરીએ સંભળાય દો. વાંસળી તો મંદિરીએ સંભળાય દો. આળીયાની મસરે જીવન જોવા કરી લો. પાણી રાની માથે જીવન જોવા ભેળા મેલા ભેળા મેલા ભેળા મેલા સરોવરથી પાડજો. ઈંધોણી ભળાવી રે મોગલિયાની ડાળીએ લો. બેડા મેલા માતા સરોવર પાળો. આ ઢોળી લટકાવીએ આંબા કેરી ડાળીએ લો. આ ઢોળી લટકાઈ ઓબા કેવી ડાળીએ નરસિંહ મહેતા જેવો શબ્દ બોલતો હોય એ શબ્દમાં કંઈક સાર હોય. આ ઢોળીને કેટલા ભૂલતા હોય. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ અંતઃકરણ છે એ તમને આખો દાડી ફેરવે છે હો. આ ફેરવે છે કોણ? મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. હિન્દુના ઘેર જન્મે એટલે હિન્દુનું અંતઃકરણ બની ગયું. પણ એ જ શરીર જો મુસલમાનના ઘેર જન્મ્યું હોત તો મુસલમાનનું અંતઃકરણ હોય તો મોસ માટી બધું ખાતા હોત, વધવા હોત. જન્મ્યા છો એટલે ભારતમાં પશ્ચિમ બંગાળમાં રામકૃષ્ણ પરમહંસ જન્મે આખી ઉંમર આત્મજ્ઞાનની વાતો કરતા માછલી ભાત ખાતા. રામકૃષ્ણ પરમહંસ જીવનભર માછલી ભાત ખાતા અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરી. તમે તો આવું કેમ? પણ એ અંતઃકરણ એમનું હતું. કેમ કે ખોરાક જ છે. પાપ નથી, તમે શું ખો એ મહત્વનું નથી, પણ કેવા ભાવથી ખો છો ને એ મહત્વનું છે. તમે એવું કયું કર્મ કરો છો એ મહત્વનું નથી, પણ કર્મના પાછળ ભાવ કયો છે. અહીંયાથી એક કસાઈ જતો હોય ગાય લઈને અને એ ગાય છોડાવવા માટે કરી અને આપણે કસાઈને બે ધોકા ચોડીએ તો એમાં પુણ્ય અને પાપ બને ના બને. કેમ કે ગાય લઈને જતો તો ગાય છોડાવવા માટે આપણે કસાઈને બે ધોકા ચોડ્યા તો એમાં પાપ અને પુણ્ય બનતું નથી. સંસારના ભોગો માટે વાસના ભોગવવા માટે કર્મ કરો છો તો એમાં પાપ અને પુણ્ય બને છે, પણ એ જ કર્મ સંતાન પ્રાપ્તિ માટે કરતા હોય તો એમાં કર્મ લાગુ પડતું નથી. ચાર આપણા આશ્રમો બનાવે શ્રેષ્ઠ છે. સંસારમાં રહી અને ભક્તિ કરવા જેવી છે. ત્યાગ કરી ભાગી નથી જવું, ક્યાંય છોડી જવાનું નથી. અને જે ભાગી ગયા એમને આશરો તો તમારો જ લેવો પડશે. તમે છોડીને જતા રહેશો તોય
હવે જ આવવું પડશે હો. અહીંયા થઈ અહીંયા માગીઓ બેઠી છે ઉંમર લાયક તમે જો એને પહેલા પૂછી દો એને બે યુગ જોયા છે જાણે દીવડા કરતા હતા તાણા એને જોયા હતા ને કે બેટા હવે ઉભા ટાઈમ થયો હોય તો હવે ફૂંક મારીને ઓલવી નાખો. આપણે જોયું કે નતું જોયું? ફૂંકો મારીને ઓલવ્યા છે ને હવે ચોપ પાડીને ચાલુ કરે બંધ કરે. હું જાણે દૂધ લેવા જતો ને તો અમારા દિહાઈના ઘેર આમ લીટું કરતા કે પહેલો દાડો દૂધથી ચાલુ થાય 1 લીટર, બીજો દાડો થાય બીજું લીટર, ત્રીજા દાડો મહિનાના કેટલા લીટર થાય બોલો? આખું નહોળું તો લીટરનું જ ભરેલું હોય. હા ના બધાના વારા 8 જણો હોય તો 8 જણાના દૂધના વારાના લીટર કેટલા થાય? પણ એ લીટરની ખબર કાને હોય? જે કરતું હોય એને જ હોય. ક્યાં આમથા ભાઈ નથી, અરે ફલાણા ભાઈ નથી, ના મહેશ ભાઈ નથી, અરે ચિરાગ ભાઈ નથી. એમ એ વખતનો ટાઈમ એવો હતો ને આજે એવો ટાઈમ આવ્યો છે, બદલાઈ ગયો. જો પહેલી તમને ખબર છે બધી, પહેલી જ્યારે વહુઓ આવતી આપણી વહુઓ પહેણીને આવતી તો હાહુઓનો ત્રાહ હતો. હારી મળે ને તો મજા આવતી, પણ જો એવી કચાળ મળી જાય આખો દાડી હક નાખવા. રાતે 10 વાગે ઉઠાય એટલી ઘણા દોડાય. હવે બેટા પેલું કરો, હવે બેટા પેલું કરો, પણ આખો દાડી હવે